જનતક ગુજરાત અરવલ્લી। નમસ્કાર, જનતક ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ડાહિયાભાઈ। અરવલ્લીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લાના રેલાવાડા ગામેથી ફરી એક વાર ચોરીનો બનાવ બન્યો છે। ચોરી કરનારાઓએ આ વખતે પણ લક્ષ્મીનારાયણ જ્વેલર્સની દુકાને જ નિશાન બનાવી છે। ખાસ વાત એ છે કે 15 દિવસ પહેલા જ આ દુકાનમાં ચોરી થઈ હતી। ગત રાત્રિએ અજાણ્યા ચોરોએ દુકાનના આગળના ભાગનું શટર અને પાછળના ભાગે લગાવેલું પતરું તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ચોરી થઈ કે નહીં તે હજુ પુષ્ટિ થઈ નથી। આ ઘટનાની જાણ થતાં જ વેપારીઓ અને ગામના લોકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે। એક જ મહિનામાં રેલાવાડા વિસ્તારમાં ચોરીના અનેક બનાવો બનતા લોકો હવે ઈસરી પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે। પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે। શું પોલીસ આ વખતે ચોરોને પકડી શકશે અને વેપારીઓને રાહત મળશે તે જોવાનું રહ્યું। આવા જ ગ્રાઉન્ડ ઝીરોના સમાચાર માટે જનતક ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। બાઇટ સચિન કુમાર સોની। સચિન કુમાર નારાયણલાલ છે। રેલાવાડા બસ સ્ટેન્ડ પર મારી શોપ આવેલી છે, જેનું નામ છે શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ। આજથી 15-16 દિવસ પહેલાં મારી દુકાન પર ચોરી થયેલ। તે વખતે ચોરીમાં 1.5 લાખનો મુદ્દામાલ ગયેલ। એના પછી 15-16 દિવસ પછી ફરીથી મારી દુકાનમાં ગત રાતે ચોરી થઈ। આગળના ભાગે શટર અંદર કરીને ચોર અંદરથી શું સામાન લઈ ગયા એ બધું જાણ હવે જોઈએ। પછી રાતે આ નાઇટ પેટ્રોલિંગ થાય છે, પોલીસ કર્મીઓ જે તૈનાત કરેલા છે એમની ફરજ નથી નિભાવી શકતા, શું ખબર આ ચોર આવું કરી જાય છે તો આ લોકો શું કરી શકે છે। તો મને ખાલી પોલીસની એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ ચોરીની તપાસ કરી અને ચોરોને પકડો।